હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. આજે લંચ બોક્સ માટે આપણે એક નવી રેસીપી કરીશું. એમાં બનાવીશું સેવ અને એ બી ફ્લેવર આપીશું દાબેલીનો. છોકરાઓને રોજ ટિફિનમાં શું આપવું એ પ્રોબ્લેમ મોટો જ હોય છે, તો એના માટે એક રેસીપી તૈયાર કરીએ. ચલો, તો એના માટે પહેલાં મસાલો આપણે ઘરે દાબેલીનો મસાલો તૈયાર કરીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. એના માટે મેં લઈ લીધું છે એક નોનસ્ટિક કઢાઈ. હવે બધા મસાલા જે જોઈશે એમાં આપણે એડ કરી લઈશું. પહેલાં દાબેલીનો મસાલો બનાવી દઈશું. ચલો, તો મસાલો તૈયાર કરીએ અને પહેલાં આપણે હાથ ધોઈ લઈએ. કઢાઈ મૂકી દીધી છે. હવે એમાં પહેલાં સૌપ્રથમ આપણે લઈશું ધાણા આખા, અડધી ચમચી જેટલા. જેટલો જોઈએ છે એટલો જ મસાલો કરીશું. હાલ વધારે નહીં કરીએ, સિઝન ચોમાસાની છે એટલે બગડી જાય. એક નાનું તમાલપત્ર, નાનો તજનો કટકો, સોરી ફ્રેન્ડ, એમાં જશે વરિયાળી અડધી ચમચી જેટલી, જીરું અડધી ચમચી જેટલું. એમાં એડ કરીશું 2-4 મરી, વધારે નહીં, અને 2-4 લવિંગ. જે રીતે ગરમ મસાલાનો ટેસ્ટ તમને જે ભાવતો હોય એ થોડો વધારી બી શકો અને બીજો ઓછો બી કરી શકો. મેં એક લીધી છે મોટી ઇલાયચી, એના દાણા લઈ લઈશું. એનો ટેસ્ટ બહુ સારો લાગે. એક આખું પેલું ફૂલ આવે છે ને, એના કટકા કરી દીધેલા છે, તો એનો એક કટકો એ લઈ લઈશું. લવિંગ અને મરી જે જોઈતા હતા જેટલા પ્રમાણમાં એટલા એડ કરી દેવાના. આટલો પહેલાં મસાલો આપણે શેકી લઈશું અને એના પછી આપણે અંદર જશે ખસખસ, ટોપરાનું છીણ અને સિંગદાણા. પણ સિંગદાણા તો હાલ જ એડ કરી દઈશું, કારણ કે આપણે દાબેલીમાં શેકીને લેતા હોઈએ લગાવવા, એ આપણે જે દાબેલીમાં વસ્તુ વપરાશે બધી આમાં લઈ લઈશું. ગરમ મસાલો, સિંગદાણા એક સાથે શેકી લઈશું. ટોપરાનું છીણ, ખસખસ, મીઠું, મરચું, ખાંડ એ બધું લાસ્ટમાં એડ કરીશું. મસાલા શેકાઈ રહ્યા છે અને થાળીમાં નીકાળી દઈશું. હવે આપણે ટેસ્ટ અનુસાર ટોપરાનું છીણ લઈશું. 2 ચમચી જેટલું ટોપરાનું છીણ. એને બહુ શેકવાનું નથી. થોડી ખસખસ એડ કરીશું, ટેસ્ટ સારો લાગે, અડધી ચમચી જેટલી. હવે આમાં દળેલી ખાંડ એડ કરો તો બી ચાલે અને આખી ખાંડ એડ કરો તો બી ચાલે, કારણ કે આપણે બધું પીસી લેવાના છે એટલા માટે. તો હું આમાં દળ્યા વગરની ખાંડ છે મારી જોડે એ એડ કરી લઈશ. જો ગોળ એડ કરવા માંગતા હોય તો બી તમે કરી શકો છો. 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી. હવે આ બધું આપણે મિક્સરમાં પીસી લઈશું. મિક્સરનો નાનો જાર લઈ લઈશું. એક મસાલો તૈયાર કરીશું મિક્સરમાં પીસી. મસાલો થઈ ગયો છે દાબેલીનો મસ્ત તૈયાર. તો આપણે હવે સેવનો લોટ બાંધી લઈશું. ગરમ હોય ને એટલે થોડું ચોટેલું હોય તો એને ઉખાડી લેવાનું. ખાસ તો આ મસાલો જ જરૂરી છે, કારણ કે ટેસ્ટ એનો આવશે દાબેલી મસાલામાં. બરાબર. હવે આમાં મેં લીધી છે એક મોટી વાટકી ભરીને, પોણી વાટકી છે ચણાનો લોટ છે, એક છે બટાકું, અને પાકી નાખીશું. એકદમ પેલું કરેલું છે એટલે વાંધો નહીં આવે. હાથ ધોઈ અને આપણે ડ્રાય મસાલા એડ કરી દઈશું અંદર.
મરચું નાખ્યું છે, હળદર છે અને ટેસ્ટ અનુસાર મીઠું છે. હવે ખાલી આપણે આમાં ખાલી નથી નાખી લસણની ચટણી, એ બી તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો. હવે આમાં 2 ચમચી જેટલું ઓઇલ લઈ લઈશું. વધારે જરૂર નહીં પડે, 2 ચમચી જેટલું, બરાબર. હવે આપણે આને લોટ બાંધી લઈશું. થોડું પાણી જોડે રાખીશું, જરૂર પડશે તો એડ કરીશું. પહેલાં બધું મિક્સ કરી લઈશું. બટાકું છે એટલા માટે તરત પહેલાં બહુ બધું પાણી ના રેડી દેતા. બધા મસાલા દાબેલીમાં જે વપરાય છે એ બધા નાખી દીધા છે. ચાટ મસાલો ખાલી બાકી છે, એ આપણે સેવ બન્યા પછી ઉપરથી એડ કરીશું. હવે થોડું થોડું પાણી લઈ અને કડક લોટ બાંધી લઈશું. અને થોડું બધું મિક્સ થઈ જાય એના પછી આપણે અડધી ચમચી જેટલી આંબલીની ચટણી, સોરી ફ્રેન્ડ હું ભૂલી ગઈ હતી, અડધી ચમચી જેટલી જોઈશે. એટલે હું મારા હાથમાં નીકાળીશ એટલે મને આઈડિયા આવી જશે. હા, બહુ નહીં, અડધી ચમચી જેટલી મેં આંબલીની ચટણી લઈ લીધી છે. જે આપણે અંદર લગાવતા હોઈએ છીએ ને આનાથી ખાંડ નાખી છે એટલે ખટમીઠો કોમ્બિનેશન બહુ જ મસ્ત લાગે. અને છે દાબેલી સેવ એટલે આમાં પ્રોપર બધા મસાલા લીધા છે એટલે કોઈ બી વસ્તુ બાકી નહીં રાખવાની. જે દાબેલીમાં વપરાય છે એ બધા મસાલા મેં એમાં લઈ લીધા છે. હવે આપણે એને પહેલાં મિક્સ બધું ભેગું કરી લઈશું. ચલો, મેં મીડિયમ સાઇઝની ચાળી લીધી છે, બહુ ઝીણી બી નહીં અને બહુ મોટી બી નહીં. તમારી ચોઈસ પ્રમાણે તમે ચાળીનો ઉપયોગ કરી શકો. જેવી નાની મોટી તમારે યુઝ કરવી હોય એ કરી શકો છો. આની જગ્યાએ તમે ચકરી પાડવા માંગતા હો તો બી કરી શકો છો. આખો લોટ તમને આનો ચેન્જ લાગશે, કલર બહુ મસ્ત, સ્મેલ બી આવી રહી છે ફ્રેન્ડ, અને લાગશે બી મસ્ત. એકવાર ચોક્કસથી આ સેવ ટ્રાય કરજો. એક બાજુ મેં તેલ મૂકી દીધું છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવી એટલી તમે બનાવી શકો છો. લંચ બોક્સમાં લો, તમારે ઘરે નાસ્તા માટે જોઈતી હોય, કોઈ ગેસ્ટ આવવાના હોય, બનાવવી હોય ફ્રેન્ડ, બહુ જ મસ્ત લાગશે. ટ્રાય ચોક્કસથી કરજો. તેલ આવે એટલે આપણે સેવ પાડી લઈશું. એકવાર બરાબર તેલ આવવા દેવાનું, પણ પછી જ્યારે તમે પાડી લો એના પછી એકદમ ધીમો ગેસ કરી લેવાનો એટલે મસ્ત અંદરથી પ્રોપર ચડી જાય. પણ કાચા તેલમાં ના પાડતા, કારણ કે તેલ ભરાઈ જશે એટલા માટે પહેલાં પ્રોપર તેલ આવવા દેજો. ચલો તો ચલો, તેલ આવી ગયું છે, એમાં આપણે મસ્ત પાડી લઈશું. જો ઇઝી રીતે મસ્ત ફ્રેન્ડ પડશે, પણ થોડી તળાવવામાં ધ્યાન રાખવાનું, ધીમા તાપે એને તળવાનું અને ઓવર નહીં પાડી દેવાનું. તળાશે ને તો બી તમને સ્મેલ આખી જો દાબેલી બનાવતા હોય એ રીતની આવશે. ચાલો, એકવાર ફેવરી લઈશું. દેખાશ તમને? ગેસ થોડો ફૂલ કરી દેવાનો, કારણ કે શું થશે ખબર, આમાં બધા મસાલા આવે ને એટલે થોડી વાર થશે તળાવવામાં. હવે બી એમ લાગે કે સ્મેલ બહુ જ મસ્ત આવી છે. ચાલો, મસ્ત તળાઈ ગઈ છે. થોડી ડાર્ક કરજો, એકદમ પેલી ના કરતા, કારણ કે ચટણી છે, સિંગદાણા છે, બહુ જ એટલે બહુ જ મસ્ત એની સુગંધ આવી ગઈ છે. પણ થોડી ઠંડી થાય એટલે હું તમને પછી બતાવું. એ જ રીતે આપણે બીજી પાડી લઈશું. એ જ રીતે બીજી બની ગઈ છે તો બીજી બી નીકાળી લઈશું. બધા મસાલા નાખ્યા છે, સોફ્ટ તો એટલી છે જ, અને કડક બી સેવ એ જ રીતલી છે. એટલે કે ઓવર કડક નથી કે છોકરાઓને ના ખાઈ શકે, બધા જ ખાઈ શકશે, નાના મોટા બધા. અને તો ટ્રાય ચોક્કસથી કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. સેમ તમે દાબેલી ખાતા હોય ને એવી લાગશે તમને, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ. બાય.